ઝંખના પટેલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઢોલ નગારા ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ ઝંખના પટેલને શુભેચ્છા આપી હતી અને પહેલી વખત મોકો મળ્યો એટલે જવાબદારી મોટી છે તેમ તેમણે જણાવ્યું હતું। બીજેપી સાથે નથી તેઓને કઈ રીતે જોડાવા તે દિશામાં કામ કરવામાં આવશે તેમ તેમણે નિવેદન આપ્યું હતું। ઝંખના પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઢોલ નગારા અને ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ ઝંખના પટેલને શુભેચ્છા પાઠવી હતી। પહેલી વખત મોકો મળ્યો એટલે જવાબદારી મોટી છે। જે બીજેપી સાથે નથી તેઓને કઈ રીતે જોડવા તેઓ દિશામાં કામ કરવામાં આવશે અને એમણે જણાવ્યું હતું કે હું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીનો આભાર માનું છું। તેઓએ મારી ઉપર વિશ્વાસ એવું ને એવું જ રહેશે અને હું એવું જ રાખીશ અને એમનો વિશ્વાસ અટલ રહેશે। આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે। તો એમને પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે, એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે। એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો। તમને પણ તમારા હોદ્દા, તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કશે ને કશે સમાવશે એટલું હું ચોક્કસપણે કહીશ। અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલી વાર મળી છે મને, આની પહેલા હું 2 ટર્મ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે, પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી। ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી કઈ રીતે શકાય, જે સમાજ આપણથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય તેના માટે જો આપ મદદ કરવાનું મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું 100% આપીશ અને એમને શિખરો પર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તમારે કોઈ સંગઠનની જવાબદારી છે, કેવા પ્રકારનું હવે તમે મેનેજમેન્ટ કરવા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, મને ખ્યાલ છે અને આ જે સુરત શહેર છે એ ભાજપનું ગઢ છે। જ્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, જે સમાજ જો અગર એવું કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટી કામગીરી એની ખરાબ છે તો આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરી ચૂક્યા છે, હું કરવાના છે એની વાત નહીં કરીશ, કરી ચૂક્યા છે તેની વાત કરીશ નહીં। જે પણ લોકો ભાજપ સાથે નહીં જોડવા માંગતા છે તેમને ભાજપ સાથે જોડવા માટેના મુદ્દાઓ આપીશ કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણા બધા એવા ભારતમાં એવા કામો કર્યા છે કે જેના થકી આપણે ચોક્કસપણે બીજેપી સાથે જોડાઈ શકીએ અને આવનારા વર્ષોમાં પણ અમે શું શું કરવાના છે એનું પણ એમને માહિતી આપીશ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।